અને અમે ગોળપીઠામાં કોઈ જ જાતની સગવડ નહીં. ચોખોલિયા કુવા પાસેથી આવું છું. ગોળપીઠામાં મારું નામ ભારતીબેન છે અને ગોળપીઠામાં કોઈ પણ જાતની સગવડ છે નહીં. નથી પાણીની સગવડ, નથી પીવાના પાણીની સગવડ, નહીં ગટરની સગવડ, અને નથી વાળવા કોઈ આવતું કે નથી કોઈ દવા છાંટવા. અમારે ત્યાં એટલા બધા બીમાર માણસો ફરે છે ને કે અમારા જે બહેનો છે ને એમના પગના તળિયામાં ચામડી પેલી થઈ ગઈ છે, શું ચાંદા પડી ગયા છે. કેમ કે વારંવાર પાણી ગંધાતું પાણી ભરેલું હોય, ગટરના પાણીમાં તમે ચાલ કરો તો તમારા પગ કેવા થાય. એવા અમારે ઘણી બધી એવી સમસ્યા છે. ગટરના પાણીથી અમારે નાવાનું, ચામડીના રોગ થાય છે. જો આ રોગ થાય છે અમારા ચામડીના આવી રીતે, પછી અમારે શું કરવાનું? અને નગરપાલિકા વાળા અત્યારે અમારે કોઈ સાંભળતા છે નહીં. અત્યારના હવાના પણ સાહેબનું કોઈ પત્તો જ નથી, કારણ કે કોઈ સાંભળતું જ નથી ને. કારણ કે અત્યારે સાંભળવા કોઈ માગતું જ નથી, કારણ કે એમનો ટાઈમ નથી ગમે ત્યારે આવવાનો. અત્યારે હજુ એમની ફરજ છે 10 વાગે હાજર થઈ જવાનું, 10:30 11 હશે, પણ અત્યારે 12 વાગવા આવ્યા તો પણ હજુ એકે સાહેબ હાજર છે નહીં. અને આવા પણ માગતાય નથી આ નગરપાલિકામાં. અને મેન કાઉન્સિલ છે કાનભા, તો કાનભાની ફરજ આવે છે કે ગોળપીઠામાં જઈને જોવાની કે આ ગોળપીઠામાં કેવી રીતે માણસો રહે છે, ગટરના પાણી કેવી રીતે જાય છે, કે નથી કોઈ સગવડ, રોડની કશી સગવડ છે નહીં ગોળપીઠાની અંદર. સાફ સફાઈ અરે વારંવાર કહેવા આવે કે અમે આ કરી નાખશું, આ કરી નાખશું, કરતા તો કોઈ છે જ નહીં. અને નરેન્દ્ર મોદી કહે છે સ્વચ્છતા અભિયાન, તો આ સ્વચ્છતા અભિયાન ક્યાં ગયું? સ્વચ્છતા અભિયાન તો ક્યાંય દેખાય છે? આ સ્વચ્છતા નથી, ક્યાંય અભિયાન નથી. તો આ ગોળપીઠામાં આવીને જુઓ તમે અમે કઈ રીતે કેવી રીતે રહેશે માણસો. એ તમે 5 મિનિટ આવીને જુઓ, તારે તમને ખબર પડે. તારે જય હિન્દ.